ચેનલ ઓફ વડોદરા। રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રમાં તપાસ દરમિયાન ગંભીર બીમારી ધરાવતા બાળકો મળી આવ્યા હતા। શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત RRBSK ટીમની તપાસ દરમિયાન જિલ્લામાંથી ગંભીર માનવામાં આવતી હૃદયરોગની બીમારીના 237, કિડની બીમારીના 43, કેન્સરને લગતી બીમારીના 23 કેસ મળી આવ્યા હતા। આ ઉપરાંત અન્ય શારીરિક બીમારીઓમાં કુલ 58,460 કેસ મળી આવતા સરકારની જોગવાઈ મુજબ ગંભીર બીમારીવાળા બાળકોની નિઃશુલ્ક અને યોગ્ય સારવાર માટે અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બીમારીવાળા બાળકોને ગોધરા સેન્ટર ખાતે સારવાર આપવામાં આવે છે। આ દરમિયાન ગોધરા તાલુકાના કાલિયાવાવ ગામમાં રહેતા એક પરિવારની દીકરીની RBSK ટીમની હોમ સ્ક્રીનિંગ વિઝિટ દરમિયાન તબીબોને તકલીફ જણાતા તેણીને ગોધરા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાઈ હતી। આ દરમિયાન બાળકીના હૃદયમાં તકલીફ હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી અમદાવાદ UN મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં બાળકીને ઓપરેશન માટે એડમિટ કરવામાં આવી હતી, જ્યાં તેણીનું સફળ ઓપરેશન થવાની સાથે જ બાળકીની તબિયત હાલ સુધારા ઉપર છે। લાખો રૂપિયાનો ખર્ચ બચી જવાની સાથે યોગ્ય નિદાન અને સારવાર સમયસર મળી જતા બાળકીના સ્વજનો સરકારની RBSK યોજના અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્તિક કેમ કે બેટા મારો દાંત બતાવો દાંત આ શું પાડસ તમે જમવામાં આ નોક કાપી નાખવાનો કાર્તિક કઈ જતો રે બેટા બેન પાસે જતો રે બેન પાસે જતો રે મને સર અરુ થઈ ગયું બોલી બહાર લાવને બેટી શું નામ છે અક્ષય શું પાડે તને જમવાનું હે પ્રજ્ઞેશ કે બેટા પ્રજ્ઞેશ તને અહીં આવું ગમે છે એને ગમે છે આનું રોજ આવશું ને તું આપણે રોજ આમ હો ને બાલ વાટિકા આવી ગયું છે તો નહીં જતા થોડું સીધું પૂછે શું નામ છે તારું રાજેશ્વરી કે બેટા કામ બોલો મારી બાળકીને હૃદય રોગની તકલીફ હતી તો RBSK ટીમ અમારા ઘરે આવીને તપાસ કરીને અમે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ગયા। ત્યાં તપાસ કરી અમે UN મહેતા હોસ્પિટલમાં બાળકીની સારવાર માટે ગયા। ત્યાં અમને ખૂબ સારી રીતે બધી સારવાર થઈ। ત્યાર પછી મારી બાળકીને સારું થયું। ત્યાં સારી સગવડ હતી। અમે
થઈ અને મારી બાળકીને બધું સારું થયું સારી રીતે, એટલા માટે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગામ કાલિયાવાડથી હું બોલ મારા છોકરાને જન્મ થયો તો કંઈ જ નહોતું, પણ ફરી એવું કે RBS કે ખરું ને ત્યાંથી એમને જણાવ્યું આરોગ્ય ખાતામાંથી, તો અમે એમને સંપર્ક કરી આપ્યો. પછી અમે અમદાવાદ ઓપરેશન માટે ગયા અને એમને સારું છે બધું. મારા બાળકને હૃદયનું ઓપરેશન કર્યું પણ કોઈ ખર્ચો થયો નથી અને ફ્રીમાં થઈ ગયું. સરકારની યોજના બહુ ખૂબ સારી છે અને મારું છોકરું બચી ગયું છે. હું સરકારનો ખૂબ આભાર માનું છું. સારા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ જે ભારત સરકાર દ્વારા 2014થી શરૂ કરવામાં આવ્યો હતો. એની અંદર અમે દરેક આંગણવાડી અને દરેક સ્કૂલમાં અમારા PSC વિસ્તારમાં લાગતા એરિયા પ્રમાણે અમે દરેક આંગણવાડી સ્કૂલમાં સ્ક્રીનિંગ કરીએ છીએ અને દરેક બાળકોનું 4D પ્રમાણે, એટલે કે જે 4D જે આના ક્રાઇટેરિયા છે, બર્થ ડિફેક્ટ્સ, ડિસીઝ, ડેફિશિયન્સી અને ડેવલપમેન્ટલ ડિલે, એ પ્રમાણે 4 કેટેગરી પ્રમાણે અમે બાળકોની આરોગ્ય તપાસ કરીએ છીએ અને હેડ ટુ ટો સ્ક્રીનિંગ કરીએ છીએ. એમાં જે પણ બાળકો અમને મળી આવે છે એને અમે અલગ તારવીએ છીએ અને એમને સ્પોટ ટ્રીટમેન્ટ આપીએ છીએ. અને અમુક બાળકો કે જેને આગળ સારવારની જરૂર છે એને અમે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરીએ છીએ અને ત્યાંથી ગંભીર બીમારી ધરાવતા બાળકો જેવા કે હૃદય રોગ છે, જન્મજાત બધિરતા છે, અન્ય બર્થ ડિફેક્ટ છે, ઇમ્પરફોરેટેડ એનસ કે પછી NTD એટલે કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ છે, એવા જે ગંભીર બીમારી ધરાવતા કે જેમને ઇમરજન્સી ટ્રીટમેન્ટની જરૂર છે એવા બાળકોને અમે તાત્કાલિક ગાંધીનગર અથવા તો અમદાવાદ સિવિલ ખાતે રિફર કરીએ છીએ અને ત્યાં એમની વિનામૂલ્યે જે સારવાર થાય છે, ઓપરેશન પણ વિનામૂલ્યે થાય છે, જેનો ખર્ચો પ્રાઇવેટ હોસ્પિટલમાં 15 થી 20 લાખ સુધીનો હોય છે, જે આ સરકારની યોજનામાં તદ્દન મફત કરવામાં આવે છે.